મામેદરો હોય, એમાં ભાતની વસ્તુ અનેક જાતની વનસ્પતિ હોય. આ ગાયું ખુલ્યું ચરે તો એમાં કઈ કઈ શું હોય? એમાં ખડ તો કંઈ દેખાતું નથી. એમાં હાંબો હોય, કારિયું હોય, પછી કણેજરો હોય, મામેદરો હોય, એમાં ભાતની વસ્તુ અનેક જાતની વનસ્પતિ હોય. હા હા, તો એ બધાયના અલગ અલગ ગુણ હોય કે? હા, અલગ અલગ. પેટ તો એનાથી ન ભરાય? પેટ ન ભરાય, પણ ઔષધિ તો ખરી ને. હા હા. એ પછી આપણે દૂધમાં આવે, ઘીમાં આવે ઔષધિ. બરાબર. એટલે ઓલું ભાદરવાનું ઘી કે તો ભાદરવામાં આ બધી ઔષધિ ઉગતી હોય અને એ ઔષધિના ગુણો ઘીમાં આવે એટલે ભાદરવાનું ઘી મોંઘું હોય છે. હા હા. આપણે કેટલું 3000નું આપીએ છીએ? હા, 3000. બાકી 2000 ભાવ છે ને? પણ ભાદરવાનું સ્પેશિયલ હોય એ 3000માં. 3000. એમાં છે ને ચોમાસામાં કાદામાં ભાતની વનસ્પતિ થાય, એ ગાયું સરે એમાં. હા, ગાયું અમારું ખુલ્યું જ સરે. બાંધવાનું કે નહીં, એમાં અનેક જાતની ઔષધિ હોય. તો એ ભાદરવાનું ઘી જોતું હોય તો વેઇટિંગ હોય, ઓર્ડર લખાડવો પડે કે એમને મળી જાય છે? ઓર્ડર લખાવવો પડે. બરાબર. સારું. જય માં ગૌ માતા.